આગળ વાત કરીએ રીલ્સની ઘેલછામાં જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા। મહત્વપૂર્ણ સમાચાર જે વિડીયો સામે આવ્યો છે અમદાવાદનો। રીલ્સની ઘેલછામાં જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા। રિક્ષામાં સ્ટન્ટ કરતા યુવકોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। પોતાની સાથે સાથે લોકોના જીવ પણ અન્યના જીવ પણ એવાનોએ જોખમમાં મૂક્યા। વગર ડ્રાઈવરે રિક્ષા ચલાવી જોખમી સ્ટન્ટ કરતા હોવાની રીલ્સ બનાવી। જોખમી સ્ટન્ટની રીલ્સ બનાવીને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરવામાં આવી। મેલ્લીની સરકાર 09 નામની ઇન્સ્ટા આઈડી પર આવા અનેક વિડીયો। શું આવા નબીરાઓનું પોલીસ બિફોર આફ્ટર કરાવશે તે સવાલ થઈ રહ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા સુમન ઠાકોર પાસેથી। સુમન, રીલ્સની ઘેલછા અને કોઈ અન્યનો જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યો છે। જે વિડીયો સામે આવ્યો છે જોખમી રીતે સ્ટન્ટ કરતા હોવાનો ક્યાંનો છે, શું વિગતો છે આ વિડીયો મામલે? જી કુંજ, કહી શકાય કે સોશિયલ મીડિયા પર લાઈવ લિંકના જીવ છે। લાઈવ લિંકને સોશિયલ મીડિયા પર આ વિડીયો છે તે વાયરલ કર્યો હતો। પોતાના સાથે સાથે લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હોય તેવા સ્ટન્ટ કરતા વિડીયો સામે આવી રહ્યા છે। વગર ડ્રાઈવરે રિક્ષા ચલાવી જોખમ સ્ટન્ટના દ્રશ્યો છે તે રીલ્સ બનાવીને વિડીયો વાયરલ છે તે કરી રહ્યા છે। અને રિક્ષા સ્ટન્ટ કરતા યુવકો વિડીયો વાયરલ સોશિયલ મીડિયા ઉપર કરી રહ્યા છે અને ઇન્સ્ટાગ્રામ આઈડી એકાઉન્ટના વિડીયો જે છે તે અપલોડ કરતા હોય છે। અને જય મેલડી સરકાર આ વિડીયો જે છે તે વાયરલ કર્યો છે અને વિડીયો અમદાવાદની હોવાની આ શંકા સામે આવી છે। શું આવા નબીરાઓ પોલીસનો ના તો અમને કોઈ કાયદાનું ભાન છે કે ના તો કોઈ પોલીસથી ડરી રહ્યા છે? હવે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે વારંવાર આવા વિડીયો સામે આવી રહ્યા છે તો પોલીસ કડક ને કડક કાર્યવાહી કરશે કે કેમ, તેવા અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે। કારણ કે આવા સોશિયલ મીડિયા પર અગાઉ પણ આવા વિડીયો વાયરલ આવા થઈ ચૂક્યા છે અને સોશિયલ મીડિયા પર હાલ તો તેણે વિડીયો વાયરલ કરી અને લોકોના જીવ છે તે જોખમમાં મૂક્યા છે। જી ચોક્કસ આભાર જાણકારી આપવા બદલ। અમદાવાદમાં રીલ્સની ઘેલછામાં કોઈ અન્યનો જીવ જોખમમાં મૂકી સ્ટન્ટ કરતો હોવાનો આ વિડીયો વાયરલ થયો છે।